અહીંયા જન્મ તો ફૂંક મારી ગયો તું દરબાર છે હવે કયડો થાય ને અને મરી જાય તો દરબારમાં કોણમાંથી નીકળતો બાવો થાય તો ના રે અને આને નીકળે ત્યાં સુધી આ રે કોઈ દાડો નિર્ભય ના બને ને આ શબ્દો જે પડેલા જગતના તારે હમણાં સુંદર કોઈ ગાયું હતું જગત ના વેણ તે ઝેર ના પ્યાલા રે ગુરુજી ના સ્વજનો લાગે છે અમને વાલા આ બધા શબ્દો છે એ તમારા વિષય વાસના વાળા ભેદ વાળા ધર્મ વાળા અને કર્મ વાળા છે બીજું કોઈ છે પણ મૂળ વચનનો મરમ કોણ જોણે હોય રાજા હરિચંદ્રે જેવો હરજી પ્રભુ તેની પૂઠે ફરે સમજાય તો સતનામ શિવો વાયરે જોવા દેહમો વચન એ દીવો તમારું સ્વરૂપ તમારું પારક ન હોય શું કરશો ભગવાન ભગવાન પ્રસન્ન થાય તો શું ના આયા ભગવાન ના હાલ વાત કરી તમે ગોમ જે માગો ને એ હું કરી આલું એ કે મહાપુરુષ આવ્યો કે ના આવ્યો ગમે તે રૂપમાં આવ્યો પણ કે તમે માગો નતો પણ તમે આવું માગો તો તમારી પ્રગતિ તમે એવું માગો કે તમારા બધા જીવોને માનવને સુખ થાય એવું માગો તો બરાબર છે તે મહાપુરુષે કીધું છે કે આવો ફેર તમને અવસર મળે માટે પરમાત્માનું ભજન કરવું પડે અને એ ભજન ગુરુદ્વારે થાય તો જ વાત બરાબર છે એટલે ગુરુની રીત પ્રીત પ્રમાણે થાય મારા ગુરુજીએ બતાવેલી રીત પ્રીત કેસી તોડી એ ગુરુજી આ બધા ભેદોને તોડવા વાળા છે અને સાચું જીવન એક જ છે આપણે નક્કી છે બે અર્જુન ઝૂંપડીમાં રહેનારો હોય કે બંગલામાં રહેનાર હોય એ બંગલા જેવો કે ઝૂંપડી વાળો છે બધામાં હું જ રહું છું તેમ સર્વે ઘટોની અંદર બધો હું રહેવા છતોય એકે ઘટનો વિકાર મને અડતો નથી એવો હું નિર્વિકારી છું એવો આત્મ સ્વરૂપે હું બધાની અંદર હું વસી રહ્યો છું અને આ તો બધા પ્રકૃતિના ગુણો છે આજે તમારી પ્રકૃતિ બની છે ને એ 10 ઇન્દ્રિયો કર 5 કર્મ ઇન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય 4 અંતઃકરણ એ તો ઓના લગતો આવે આત્માને અંતઃકરણ હોય અને ઇન્દ્રિયો હોય અને તમે આર્યા એ તો પેલો પણ ફિટ કરો છો ચો મેળા આવશે આયા જોડે મન તું જળ ગેરો હરે ક્યો યથણાય બીજો રે નજે બોલ બોલો અવાજ મન તો દરિયાની લેરી સમાન લેરી સમતમો સમુદ્ર દેખાય બીજો રે નથી બોલતો આને જેટલું બધું આ બધું હમેટે ને તારે અહીં પોકે મહાપુરુષે આ વાત કરીએ રેણ સમાણી ભાનું મેં ભાનું આકાશ મોય આકાશ સમોણું શબ્દે મો એ શબ્દે કોઈ સંત નહીં હે આ રી આટલું બધું સમેટતો તમે આ રહી જવું તારે એ વાતને પરિપક્વ થઈ શકે માટે અંતઃકરણ તમારામાં ઘટતો એ બધા આ બારી બાયણો છે કે ને રહેનારા ના છે કોણ ને તેમ આ બધા દ્વારો જે ભગવાને મૂક્યા છે એ બધા દ્વારો આ રહ્યા એ તમારા સાધન છે પણ આ સાધન છે ને એ સજીવ છે આ જીવતો વાયર છે જો કોઈ પકડે ને તો તરત એનો પ્રૌઢ થઈ જાય કોઈ વાયર તૂટી ગયો હોય ને તો આ બાજુથી શેડો હોય ને એનો સંબંધ તૂટી ગયો હોય પણ પેલી લાઈનનો શેડો હોય ને એ જો ભૂલે તો ચડી જાય હમણાં જ અમારે છોકરીઓની અંદર અહીંયા એક રામભાઈ કરીને પ્રજાપતિ હતા સુખી હતા એ વાયર
ફેન્સી વાડ કરી હતી એમાં સીધે સીધો મૂચેલો, એમાં મશીન મૂચ્યું હતું તો બરાબર ઝાટકા મશીન, વાયર મૂચ્યો તો એ કૂતરું નીકળ્યું અને પકડાઈ ગયું. એ એક હતો ચૌધરી બી પીવાનું પાણી લેતો હતો, એને જોયું કે કૂતરું બચારું પકડાઈ ગયું છે, ઉજોણો થઈ અને પેલા કૂતરાને પગ પકડીને જાણે કે એને પકડી લીધો. એટલે આ બાજુથી શેડો તૂટી ગયો, પણ પેલો શેડો હતો એ જોઈન્ટ હતો હોય, અને એના બે બાળકો આવીને એના બાપાને પકડે તો એ ચોંટી ગયો. ₹1 કરોડ રૂપિયા છે. તાર પેલો કે અમારે તો મોત એ આ બધો મરી ગયો એટલે અમારે પૈસા જોઈતા નથી. એ મોણો પાછું વાળો. એટલે કહેવાનો આશય શું છે કે જો કદાચ તમે આ જે ખાતામાં જો જતા રહ્યા, તમે દેહ ભાવમાં જતા રહ્યા, તો આ બધા જ જીવતા છે, આ વાયર જ છે, એ રહ્યા તમારો ડૂબાડે ને અને મહાપુરુષે કીધેલું છે કે જે આ જગતની અંદર મનુષ્ય એકલો જ એવો છે કે એને કદાચ પારસ મણી અને તો લોક કંચન બને, બીજું ધાતુ બનતું, તેમાં મનુષ્ય જો કદાચ જાગ્રત થઈ જાય તો જેમ હાફ કરચોળી ઉતારી દે, ભમરી ઈયળને લાવે એનો ગુંદનો દેહ અહીં છોડાઈ દે અને પછી ભમરીનો પ્રગટ થાય, અને એ પેલો એમનો એમ રહે ને ભમરીનો દેહ લઈને એ વિહંગમ માર્ગે જાય છે. તેમ આ જ્યારે સદગુરુ સાનિધ્યમાં જવાથી આઈ પોંખોની ઈયળ લાગી ઉડવા ભલો મળ્યો ભમરીનો સંગ ગુરુજી એવા મહિમા હારી ગાયો. આપ તો બધા આચાર્ય જેવો છો, મહાપુરુષો છો, અને અમારે મહારાજ શ્રીને તો વીરમરામજી મહારાજની મહિમા, જ્ઞાની પુરુષો આર્યા એ સિદ્ધપુરવાળા સગનરામજી મહારાજ સત્સંગમાં કારણ આ બધા મહાપુરુષોની જોડી અમારો એ ભાઈ ગયો હતો કોટડીમાં એમની ચરણોની રસ પડેલી. આવું માલોણા આવો તો મહાપુરુષે કીધું છે વળતે 12 મહિને 4 સંતોનો વળતા લેવાના હોય નહીં, મેળાવડામાં હોય આ વખતે આ દિશાના હોય તો આ દિશાના. અને ઈયોનો આ ઘડતર, ઈયોની થાળીનો અઠવાડો અમારા સાતવામાં તુલસીદાસજી મહારાજ પેલા આમ કઈ પૂછ્યું ને એટલે એમનો શિષ્ય તો બુદ્ધિમાં નથી નામો, અને એનામાં જ્ઞાન ઉદય થયું ને અને પછી એ મહાન થયો. તેમ સદગુરુ સંતનું તમારું બીજું કોઈ ના મળે ને તો એના ચરણ રજનું ચુંબન હોય ને તો એ તમારું ભવિષ્ય સુધરશે ને પણ સંતને તમે જાતવાળા ના માનતા, ગોમવાળા ના માનતા, ધર્મવાળા ના માનતા, કર્મવાળા ના માનતા, અને આ એકલા ભારત ના માનતા. એ તો સંતે કીધું કે સંત સદગુરુ અને ભગવંત એ રહ્યા કોઈ નાત જાતના નહીં, આખા વિશ્વના તારણહાર અને પાલનહાર છે. એટલે એક સંતે કીધું સખી રે સોન શું કહું સદગુરુદેવની, નાથ તન મન ધન નિશાન નથી, તન મન ધન નિશાન સખી રે શાન શું કહું સદગુરુદેવ. સખી રે હરિગુરુ સંત એક રૂપ, બીજો મારે બીજો નથી ભગવાન. સખી રે શાન શું કહું સદગુરુદેવ. એમને કોઈ ઉપમા અપાય એવી
એ કે કોઈ આવા કે આવો કહેવરાયો જ્યારે સીતાજી માતાને પૂછ્યું ને સખીએ કે આમાં નામ કયા, હવે જો ઓગળી કરે છે તો એક દેશી થઈ જાય, અને એક દેશી એ મોટો અપરાધ છે, એ જ પાપ છે. પછી એને શાંતિથી જવાબ આપ્યો કે આ જમણી બાજુ બેઠા ને કે મારા દિયર લક્ષ્મણ ભૈયા છે. બસ આટલું જ કીધું, પ્રશ્ન તો નહીં આવે. ઉપદેશ કનો કર્યો? લક્ષ્મણજીનો. અને સમજણ અનુભવ કનો કરાયો? રામનો. બસ વાત આવી તમને મારા ગુરુજીએ બતાવી રીત પ્રીત કે છે આવો પરમાત્મા આવો ભગવાન જ સ્વરૂપ, અને એ સ્વરૂપ આજે મહાપુરુષો એટલા બધા હાજર જ છે, એમાં કોઈ સંખ્યા છે. પરંતુ મહાપુરુષો કીધેલું છે કે આ વિશ્વની અંદર સંત એક જ આ જગતનો તારણહાર છે, બીજો કોઈ નહીં. એટલે કોઈ સંતે કીધું આગ લગી આકાશ મેં જર જર રહ્યો, અંગાર તુલસી જગ મેં સંત ના હોય તો જલજાત સંસાર આખો. એવો ને કે ભારત કીધો. આવું તમને જ્ઞાન ગુરુજી આપ્યું છે, એ અમર તત્વ છે. હવે એટલું કહી મારી વાણીને થોડોક વિરામ આપું. આ સંતોના ચરણમાં બોલો કૃષ્ણ કનૈયા.